ગુડ મોર્નિંગ. આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે આપણે વહેલા ઉઠી ગયા, નાહી ધોઈને નવરા થઈ ગયા. આજે આપણે રજા છે એટલે મત દેવા જવાની રજા છે. હવે ચા પાણી નાસ્તો તૈયાર થાય છે, તો ચા પાણી નાસ્તો કરી અને આપણે મતદાન કરી આવીએ. ચાલો બધા મિત્રો ચા નાસ્તો કરવા. ફટાફટ ચા નાસ્તો કરી આપણે મતદાન કરવા જવાનું છે. થોડાક વહેલા જઈએ તો લાઈન કેટલી હોય અહીંયા, વહેલા જઈએ તો ખબર પડશે. મેડમ ફટાફટ કરો, તમે કયા તૈયાર થાઓ? તો આ બાઈઓને લગ્નમાં જવું ને મતદાન કરવા જવું બધું હરખું હોય. મત આપણે ચૂંટણી કંઈક વારંવાર થોડી આવતી, આપણે કંઈ એમાં તૈયાર થવાની જરૂર નથી, પણ ખાલી નાહી ધોઈને રેડી કમ્પ્લીટ તો થઈ જાય પછી આવીએ. હાલો તો ફટાફટ કરો. હા, તમે અમે તો નાસ્તો કરી લીધો હમણાં. નાસ્તો કરી લ્યો, ત્યાં સુધીમાં હું આગળ તૈયાર થઈ ગઈ. ભલે હાલો ઝડપ કરો. હાલો હવે મોડું થાય બસ તમે ગાડી લઈ લ્યો તો થાય ને. હજી હવે અહીંયા જઈને હજી કેટલી લાઈન હશે, તો મોડું તો થવાનું જ છે. તોય તડકો અત્યારે આપણે વહેલા વહેલા જઈએ છીએ તોય વારો આવી જાય થારું. હા, કિંમતી આપણો કિંમતી વોટ. ચાલો જઈ આવીએ. કા સાહેબ? ચાલો મિત્રો આપણે આવી ગયા મત દેવા. મત અપાઈ ગયો હે. અત્યારમાં કાંઈ ટ્રાફિક બહુ હતો નહીં. ટ્રાફિક નહોતો તો ફટાફટ વારો આવી ગયો. હવે આપણે જવાનું છે ગામડે. આપણે રજા હોય ને એટલે ગામડું જ યાદ આવે. એટલે હવે આપણે મત દઈ અને આજે રજા છે એટલે ગામડે જઈ આપણો વોટ દીધો બતાવો. આપણો વોટ દેવાઈ ગયો હે. ચાલો મિત્રો, કિંમતી વોટ આપણો. હવે મોડું થાય છે તો હવે આપણે આજે રજા છે તો અત્યારમાં વોટ દેવાઈ ગયો. આપણું મોટું કામ નીકળી ગયું. તો હવે આપણે ફ્રી થઈ ગયા તો આપણે ગામડે જઈએ. ચાલો મિત્રો ગામડે. કેમ છો? મજામાં ને? આજે મોજ હો. ગામડે જવાનું હોય ને, ગામડે એટલે મોજ જ હોય. મત આપીએ હવે ટાઈમ વેલો મત તો આપણે સવારમાં દઈ આવ્યા. વેલા નવરા થઈ ગયા. આપણો કિંમતી ને પવિત્ર મત. આમાં પેટ્રોલ થઈ રહ્યું. બાજુમાં નવરા બેઠા, ક્યાંક પેટ્રોલ નો પંપ તો ગોતો. આ બાજુ આવે કે આ બાજુ આપણી સાઈડ આવે તો સારું. નવરા બેઠા જો આમાં પેટ્રોલ પંપ હવે આવવા ત્યારે જઈશે. આમાં ક્યાંય રોડ માથે પેટ્રોલ પૂરું થવા આવ્યું. મેડમ તમે જોયું નહોતું? જોયું તું તો ખરા. હાલે એમ કોઈ ત્યાં સુધી હાકી લેવાય ને. હા, એ વાત જ છે. લ્યો પછી હાવ પૂરું થઈ જાય પછી ધક્કા મારવાના. કા ધક્કા તો નહીં મારવા પડે, પણ તો ગેસ હોય ને આપણે ના હોય. હા, એક કામ પૂરું થાય ને એમ હાલી જાય તો ત્યાં સુધી. એ તો બરાબર, પણ હું આમ તેમ જોઉં તો તમને ખબર પડી જાય ને કઈ એરિયામાં ક્યાં પેટ્રોલ પંપ. ના ખબર પડી જાય. વળી તો જાય પછી હવે યાદ રાખવા. હું પેટ્રોલ પંપ યાદ રાખવા. સારું, હાલો અમે આમ તેમ જોઈએ. હા, આવ્યો લે, આવ્યો. સાહેબ તો જો આ ટેસ્ટમાં છે, ગામડે જવાનું છે. જો તો સાહેબ હામુય નથી જોતા. બોલો, ગામડે જવાનું હોય એટલે સાહેબ ટેસ્ટમાં જ હોય. ઘટે જ નહીં કાંઈ. હામું જોવા જાવ તો ગાડી કોણ નાખે? કા સાહેબ કે વાતોમાં ગામડું આવી ગયું, ખબર ના પડી.
આમ તો આપણો રસ્તો 2.5-3 કલાકનો થાય, એટલે ગાડી હોય તો અઢી કલાક તો થાય જ, ધીમે ધીમે હાંકતા હોઈએ. એટલે બસમાં જઈએ તો 3 કલાક જેવું થાય. બસમાં વહેલા પહોંચી ગયા. આમાં થોડુંક ફેરી પડે કે કારણ કે આ તો આપણે ગાડી તો ધીમે ધીમે હકાવતા હોય, ક્યાંક ઉગતા હોય, ચા સ્ટોપ કરતા હોય. નહીં, ગાડી ભલે ધીમે હાલતી હોય પણ આપણે ચા હા. 2 વાર પીએ. અટાણે તો ઉનાળો પાછો, 2.5-3 કલાકનો રસ્તો છે ગામડા. પાછો ઉનાળો એટલે આપણને ક્યાંય રસ દેખાઈ જાય તો પાછો રસે પીવાનો હોય એટલે વાર લાગે. બાકી કિલોમીટર તો હરખા જ હોય પણ આપણે થોડોક ટાઈમ વધારે બગાડીએ ગાડીમાં. તમારે તો ઘરે જઈને ખાલી આરામ જ કરવાનો, મારે તો જઈને રસોઈ કરવાની છે. લ્યો બોલો, તો રસોઈ તો કરવી પડશે ને, જમવા માટે રસોઈ નહીં કરવી પડે, એમને થોડું હાલશે. તો હું આ 3 કલાક ગાડી આખું એ અમારું પાણીમાં, તમે તો અહીંયા 3 કલાક બેઠા. તો મને તો આવડતી નથી આગતા. તો શીખો કંઈક શીખો એટલે થોડીક મદદ થાય. ના, એ આપણે શીખવી જ નથી. શીખાય ને એમાં હું તો ખબર પડે ને કે કેમ હાલે ગાડી. તો થાય. તો તમે રસોઈ કરતા શીખી જાવ. હાલો પાકું. એમાં અહીંયા હું રોટલી કરવી એમાં. હાલો હવે ગામડું આવવાની તૈયારી છે અને હા, આ બધું લેક્ચર બંધ કરો તમારું. રોટલી તમારે જ કરવાની છે અને ગાડી મારે જ હાંકવાની છે. અને આપણે કાલે ગામડાની મોજ લઈએ. થેન્ક યુ, આભાર.